એક બુલવર નામના લેખકે ખૂબ સરસ કહ્યું છે કે માણસોમાં બુદ્ધિની ઉણપ નથી હોતી, પરંતુ હેતુ પ્રયોજનની ઉણપ હોય છે. અર્થાત તેઓમાં સિદ્ધિ મેળવવાની તાકાતનો અભાવ નથી હોતો, પરંતુ કામ કરવાની મરજીનો અભાવ હોય છે. અને એને આપણે સામાન્ય ભાષામાં કહીએ આળસ. એક અમેરિકાના રાજનીતિજ્ઞ બેન્જામિને પણ એમની વાર્તા દ્વારા સમજાવ્યું છે કે રાજા હતો જે બાહોશ અને સમર્થ હતો, છતાં પણ યુદ્ધમાં હારી ગયો. એ પોતે યુદ્ધમાં જવા નીકળ્યો ત્યારે એણે જોયું કે એના ઘોડાના પગની નાળમાંથી એક ખીલો નીકળી ગયો છે. એણે વિચાર્યું કે એક જ છે ને, ચાલશે. આ રીતે યુદ્ધમાં જતો રહ્યો. યુદ્ધ શરૂ થયું અને ધીરે ધીરે ઘોડાના પગની નાળ છૂટી પડી, ઢીલી પડી, અને એક બીજો ખીલો પણ નીકળ્યો, ત્રીજો પણ નીકળ્યો, અને અંતે ચોથો ખીલો નીકળી ગયો અને નાળ છૂટી પડી ગઈ, જેથી ઘોડો ઘવાયો. આ રીતે રાજા સારી રીતે યુદ્ધ ન કરી શક્યો. રાજાને નિરાશ અને ઈજાગ્રસ્ત જોઈ અને સૈનિકોમાં નિરાશા વ્યાપી ગઈ અને અંતે રાજા છે એ હારી ગયો. આનું પરિણામ માત્ર એક આળસ જ હતી. અને અંતે લેખક લખે છે કે રાજા એક ખીલીના અભાવે રાજ્યને ગુમાવી બેઠો. તો મિત્રો, કોઈ પણ વ્યક્તિ હોય, મોટો બિઝનેસમેન હોય, ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, ટીચર કે સ્ટુડન્ટ કે કોઈ સામાન્ય ગૃહિણી, કોઈ પણ વ્યક્તિ આળસને ખંખેરી અને જો કામ કરે ને તો એને દરેક સિદ્ધિ મેળવી શકે છે. અને એટલે જ એક લેખકે, અંગ્રેજી લેખકે પણ કહ્યું છે કે જોજો હો, તમારે આળસ તમને છેતરી ન જાય, કારણ કે તમે એને આજ આપો છો, પણ એ તો તમારી કાલ પણ ચોરી જાય છે.